31ની ઉજવણીની પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા 500 જેટલા લોકોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એકત્રિત કરીને તેમનો ક્લાસ લેવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો। તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે અને સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે। છેલ્લા 3 વર્ષમાં થયેલા રીઢા ગુનેગારોની ઓળખ પોલીસ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે હાજર રહ્યા હતા। શહેરમાંથી 500થી વધુ શખ્સોને એક જ સ્થળે એકત્રિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઈ પણ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ કમિશનરે ચેતવણી પણ આપી હતી, જેમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રઝળતા રહે છે તેમના પર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે। અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે। નવો કાયદો આવ્યો છે, એકથી વધુ ગુનો કરવાવાળા ઉપર અલગથી જોગવાઈ છે અને આ સેક્શન તમારા ઉપર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો। આરોપીઓને સંબંધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક લોકો છાપા વાંચે છે હાથ ઉપર કરો અને છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે અને મારામારી અને છેડતી કરનાર લોકોને જેલવાસ થાય છે, તો તમે લોકો ધ્યાન રાખજો, જશો અંદર અને સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। તે બાબતે જણાવીને પોલીસ કમિશનર દ્વારા સાવચેત કરવાની સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી।